આપ સૌને પ્રણામ. આપણે આજનું સત્ર શરૂ કરીશું. સુખાસન, સિદ્ધાસન, પદ્માસન કે પછી વજ્રાસનની સ્થિતિમાં બેસી આપણે સૌ પ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો ધીમેથી બંધ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમોકારો સવ પાવપણાસણો. મંગલાણંચ સવેસિમ પડમં હવૈ મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આંખો બંધ જ રહેશે. કરોડરજ્જુ સીધી અને ટટ્ટાર, ખભા ઢીલા. આંખો બંધ જ રહેશે. સંપૂર્ણ ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત રાખી દસ લાંબા ઊંડા શ્વાસ લઈશું. દરેક શ્વાસ અંદર લેતા સમયે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે. તમને જોઈએ તો પેટની મૂવમેન્ટ માટે તમે એક હથેળી આ રીતે પેટ ઉપર રાખી શકો છો. દરેક શ્વાસ અંદર લેતા સમયે લાંબો ઊંડો શ્વાસ અંદર, નાભી ફૂલી રહી છે. લાંબો ઊંડો શ્વાસ બહાર, નાભી સંકોચાઈ રહી છે. આ જ રીતના લાંબા ઊંડા શ્વાસોશ્વાસ પછી 10 સેકન્ડ સુધી નોર્મલ શ્વાસ લઈ અને આપણે આગળ મુખધવતીનો અભ્યાસ કરીશું. એની માટે નાસિકાથી ઊંડો શ્વાસ અંદર લઈ અને મોઢા દ્વારા લાંબો ઊંડો શ્વાસ બહાર. મુખધવતીના અભ્યાસ વખતે પણ એ જ અનુભવ સાથે કે શ્વાસ અંદર લેતા સમયે નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે સંકોચાઈ રહી છે. આપણે કન્ટિન્યુ રાખીશું હજી 3 થી 4 શ્વાસોશ્વાસ.
અને હવે 10 સેકન્ડ માટે નોર્મલ બ્રીધિંગ કન્ટિન્યુ કરી એક છેલ્લી શ્વાસની ક્રિયા કરીશું. એ છે 1:2 બ્રીધિંગ. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર 3, 4 કે 5 કાઉન્ટ સુધી, અને નાસિકાથી જ ઊંડો શ્વાસ બહાર 6, 8 નહીં તો 10 કાઉન્ટ સુધી. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારી કાઉન્ટિંગ પ્રમાણે કન્ટિન્યુ કરી લાંબો શ્વાસ અંદર અને નાસિકા દ્વારા જ લાંબો ઊંડો શ્વાસ ડબલ કાઉન્ટ સુધી બહાર. છેલ્લા 2 થી 3 શ્વાસ કન્ટિન્યુ કરી ત્રણેય શ્વાસની ક્રિયામાં આપણે નાભીની હલનચલન ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. આપણે આ જ સ્થિતિમાં 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો શ્વાસ અંદર. ઓ આપણે સરસ રીતે પામિંગ કરી બંને હથેળીને ઘસી અને બંધ આંખો પર રાખી એ અંધારામાં જ 15 થી 20 વખત સુધી આંખોને ખોલ બંધ કરી અને આખા ચહેરા ઉપર પ્રેસ કરી બંને આઈબ્રોઝને, કપાળને, આખા ફોરહેડ ઉપર પ્રોપરલી પ્રેસ કરી સાઈડમાં ટેમ્પલ્સ રોટેશનલ પ્રેશર આપી પ્રેસ કરી બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી ખૂબ જ સરસ રીતે આખી જો લાઈન સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ બંને કાન નીચે સાઈડમાં અને ઉપર પ્રેસ કરી
અને ખેંચવાના પણ છે. આપણે એક એક હાથથી ક્રોસ કરી અપર નેક થી કરી શોલ્ડર સુધી પ્રેસ કરીશું. જ્યાં જ્યાં પણ તમને ટાઈટનેસ લાગે ત્યાં ખાસ પ્રેસ કરવાનું છે. અપર આર્મ, ફોર આર્મ અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ પ્રેસ કરી અપર નેક થી કરી શોલ્ડર સુધી અપર આર્મ, ફોર આર્મ સો આપણે આજનું સત્ર શરૂ કરીશું. મને જસ્ટ એક બે જણા ઓકે કરી દેજો. ઓડિયો વિડિયો ઓકે હોય તો. Is it okay? Yes. Okay. Thank you, દર્શનાબેન. ઓકે. સુખાસનની સ્થિતિમાં નહીં તો સિદ્ધાસનમાં બેસી આપણે બંને હાથથી રાઈટ સાઈડના ગોઠણને પકડી અને રાઈટ સાઈડ બેન્ડ કરીશું. સાઈડમાં ફ્રન્ટ ડાયગનલ બેન્ડિંગ અને ઓપોઝિટ સાઈડ બની શકે તો આંખો બંધ રાખી અને આપણે કન્ટિન્યુ રાખીશું. 8 થી 10 રાઉન્ડ રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ. બ્રીધિંગ નોર્મલ રાખી અને આમાં કરોડરજ્જુ સ્પાઇનમાં ખેંચાણ આવી રહ્યું છે અને પેટ ઉપર પ્રેશર પણ આવી રહ્યું છે. તો આપણે કન્ટિન્યુ રાખીશું રાઈટ ટુ લેફ્ટ. ખૂબ જ સરસ. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી અને ધીમેથી સેન્ટરમાં આવી આપણે બંને શોલ્ડર્સને ઉપર લિફ્ટ કરીશું. અપ એન્ડ ડાઉન સરસ રીતે એટલીસ્ટ 5 to 6 રાઉન્ડ્સ જેટલા ઉપર લિફ્ટ કરી શકો. ધીમે ધીમે આપણે ટ્રાય કરીશું શોલ્ડર્સને હજી થોડુંક પાછળની તરફ લઈ લિફ્ટિંગ અપ એન્ડ ડાઉન. અને હવે કમ્પ્લીટ રાઉન્ડ રોટેશનમાં ફરાવી ક્લોકવાઇઝ સરસ રીતે બંને ખભાને શોલ્ડર્સને 5 થી 6 રાઉન્ડ રોટેશન્સ ક્લોકવાઇઝ. અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ રાઉન્ડ રોટેશનમાં ફરાવી. યસ, ખૂબ જ સરસ. એન્ટી ક્લોકવાઇઝ અને રિલેક્સિંગ. આપણે એક પગને થોડુંક અંદરની તરફ રાખી અને બીજા પગના પંજાને થોડુંક બહારની તરફ રાખી ઓલમોસ્ટ આ સિદ્ધાસનની પોસ્ચર છે, પોઝિશન છે, પણ આપણે પગને થોડાક છૂટા રાખીએ છીએ. આપણે આગળની તરફ બેન્ડ કરવાનું ટ્રાય કરીશું. આગળ. યસ, 3 થી 4 વખત રાઈટ પગને આગળ રાખી અને ફોરવર્ડ બેન્ડિંગ ટ્રાય કરીશું કમ્પ્લીટલી.
ખૂબ જ સરસ. અને એ જ રીતે ઓપોઝિટ પગને પણ ટ્રાય કરીશું. બેન્ડ કરવાનું આગળની તરફ, ઓપોઝિટ પગને આગળ રાખી અને ફોરવર્ડ બેન્ડિંગ. 3 થી 4 વખત ટ્રાય કરી. વેરી નાઇસ. કમ્પ્લીટલી લેટિંગ લૂઝ યોર બોડી અને ઉપર આવી રિલેક્સિંગ. તો આપણે આ રીતના બંને પગને બેન્ડ કરીએ છીએ, જે રીતના આપણે પવન મુક્તાસનમાં બેન્ડ કરીએ છીએ. બંને હાથથી પ્રેસ કરી પગને અંદરની તરફ, અને હવે હિપ્સને આપણે ક્લોકવાઇઝ ગોલ ફરાવીશું 10 to 12 રાઉન્ડ્સ. નાઇસલી. આમાં પેટ ઉપર પણ પ્રેશર આવશે, કારણ કે આપણે હાથથી જે પ્રેસ કરી રહ્યા છે પગને. ક્લોકવાઇઝ રોટેશન્સમાં ફરાવી. વેરી નાઇસ. અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પણ ફરાવી. ખૂબ જ સરસ. અમુક જગ્યા પર કદાચ તમને વધારે સ્ટીફનેસ, ટાઇટનેસ લાગે, કાં તો કદાચ જો વધારે પ્રેશર આવતું હોય પેટ ઉપર પણ, તો એને પણ ફીલ કરી એન્ટી ક્લોકવાઇઝ અને રિલેક્સિંગ. આપણે અહીંયાથી પોસ્ચરને શિફ્ટ કરીએ છીએ, આગળની તરફ જઈએ છીએ. તો આપણે પહેલા આવીશું વજ્રાસનની સ્થિતિમાં. વજ્રાસનની સ્થિતિમાં આવી આપણે બંને હથેળીને આ રીતે તમે જોઈ શકો છો, કાફ અને થાઈની વચ્ચે, પિંડી અને સાથળની વચ્ચે રાખી અને આપણે અંદર બહાર બંને હથેળીને કરીએ છીએ. ઓલમોસ્ટ અંદર સુધી હથેળી જશે, પછી પાછું જો તમને કમ્ફર્ટેબલ લાગે તો બેસી. એક્સ્ટ્રીમ પ્રેશર આવશે કાફ મસલ ઉપર, અને રાઈટ ટુ લેફ્ટ થોડીક મૂવમેન્ટ કરી. વેરી નાઇસ. અને એ જ રીતે આપણે બંને હાથને થોડાક થોડાક નીચે દૂર લઈ જઈ ઓલ્ટરનેટલી શિફ્ટ કરી. યસ. આ રીતના કમ્પ્લીટલી બેઝ ઓફ ધ કાફ સુધી જઈ એકદમ નીચે સુધી, એન્ડ ઓફ ધ કાફ એકદમ નીચે સુધી જઈ. યસ. અને રિલેક્સિંગ. જો કોઈને પણ વજ્રાસનમાં ન ફાવતું આ રીતના બેઠા, તો તમે સુખાસનમાં બેસી પગને ઉપર સીધો કરી અને પછી કાફ મસલને પ્રેસ પણ કરી શકો છો. તો આપણે અહીંયાથી શશાંક આસનની સ્થિતિમાં આવીશું. શશાંક આસન એટલે વજ્રાસનમાં જ બંને ગોઠણ થોડાક દૂર અને માથું જમીન ઉપર રેસ્ટ કરી, બંને હાથ આગળ ઢીલા, માથું જમીન ઉપર રિલેક્સ કરી, થોડાક શ્વાસોશ્વાસ ઊંડા લઈ. દરેક શ્વાસ જ્યારે તમે ઊંડાણપૂર્વક અંદર આવી રહ્યો છે, ત્યારે નાભી અને નાભીના નીચે સુધી, પેડો સુધી, પેલ્વિક સુધી એ ભાગ ફૂલી રહ્યો છે. અને સંકોચાઈ રહ્યો છે. 6 થી 7 ઊંડા શ્વાસ કન્ટિન્યુ રાખી શશાંક આસનની સ્થિતિમાં. અને અહીંયાથી ઉપર આવી
યસ, આપણે આવીશું માર્જરાસનની સ્થિતિમાં. માર્જરાસન એટલે ટાઈગર પોઝ. તમે આ રીતે વજ્રાસનમાં બંને ગોઠણથી આગળ ડિસ્ટન્સ લઈ પછી ઉપર આવવાનું છે. બંને પગના પંજા બહારની તરફ રિલેક્સ રહેશે. ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર આકાશ તરફ જોઈ કમરમાં સ્ટ્રેચ ફીલ કરી, કરોડરજ્જુમાં સ્ટ્રેચ ફીલ કરી, શ્વાસ છોડતા નાભી તરફ જોઈ ને આપણે કન્ટિન્યુ રાખીશું લગભગ 8 થી 10 રાઉન્ડ. આમાં જ્યારે પણ આપણે શ્વાસ અંદર લઈએ છીએ, ઉપર આકાશ તરફ જોઈએ છે, ત્યારે એકદમ ફાઇન મૂવમેન્ટ્સ થી કન્ટિન્યુ રાખી બેકમાં અપર બેક મિડલ બેક સુધી એ સ્ટ્રેચને ફીલ કરી. શ્વાસ છોડતા પેટ તરફ જોઈ કમર ઉપર આવી રહી છે. થોડાક સ્માઇલિંગ ફેસ સાથે કન્ટિન્યુ રાખીશું. યસ. ઘણી વખત મેં ઓબ્ઝર્વ કર્યું છે ઓલમોસ્ટ ઘણા બધા આસનમાં લોકો પછી મોઢાને ફ્રાઉન કરી નાખે, એટલે એકદમ સ્ટ્રેસમાં આસન કરતા વખતે મોઢાના જે આપણું ફેશિયલ જેસ્ચર્સ છે એને ચેન્જ કરી નાખે. સો મોઢાને એકદમ જ ફેશિયલ મસલ્સને રિલેક્સ રાખીને આપણે આસનનો અભ્યાસ કરવો. સો આ રીતે 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ રાખી અને અહીંયાથી સેમ પોસ્ચરમાં આપણે રાઈટ ટુ લેફ્ટ એડીને જોઈશ. રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરી 4 થી 5 વખત બંને બાજુ ઉપર. યસ, વેરી નાઇસ. અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ આપણે થોડાક આપણા પગના અંગૂઠા આંગળીને આપણે એક્ટિવેટ કરીએ છીએ. એટલે તમે જોઈ શકો છો વજ્રાસનમાં નહીં પણ વજ્રાસનમાં જ થોડાક અધર બેસી એટલે પગના ટોઝ અંદરની તરફ ફેસ થાય, ટર્ન થાય અને થોડીક વાર માટે આપણે વેઇટને શિફ્ટ કરીએ છીએ પાછળની તરફ અને ફરીથી આગળ આવી. સો આ રીતના પગના અંગૂઠા આંગળીને આપણે એક્ટિવેટ કરીએ છીએ. આનાથી ઇનફેક્ટ એન્કલ્સ કાફ મસલ્સ પણ આપણા મેસિવલી એક્ટિવેટ થશે. સો વેઇટને આગળ અને પાછળ શિફ્ટ કરીએ છીએ. યસ. અને કમ્પ્લીટલી મલાસનની સ્થિતિમાં તમે સપોર્ટ લઈને પણ થોડીક વાર સુધી બેસી શકો છો કમ્પ્લીટ મલાસનની સ્થિતિમાં. અને અહીંયાથી આપણે ઉપર આવીશું સ્ટેન્ડિંગ પોસ્ચરમાં તાળાસનની સ્થિતિમાં. સો વિથ સપોર્ટ વિધાઉટ સપોર્ટ વોટ એવર કમ્ફર્ટેબલ. ધીમેથી હવે જ્યારે પણ આપણે વિધાઉટ સપોર્ટ ઉપર આવતા હોઈએ ત્યારે તમે ઓબ્ઝર્વ કરશો આપણા થાઈસ એમાં વધારે એક્ટિવ થઈ એન્ગેજ થઈ અને આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. સો સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવી તાળાસનની સ્થિતિમાં આપણે આજે જોગિંગ થી સ્ટાર્ટ કરીશું. સો જોગિંગ પહેલા આપણે માર્ચિંગ, ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગ. સો માર્ચિંગમાં આપણે કન્ટિન્યુ કરીશું.
બની શકે જેટલું તમે લિફ્ટ કરી શકો પગને અપ એન્ડ ડાઉન. શરૂઆતમાં સ્લો મુવમેન્ટ છે, પછી આપણે થોડુંક ફાસ્ટ કરતા જઈશું. યસ, માર્ચિંગ કરતા વખતે થોડુંક હેન્ડ્સને ટાઈટ રાખવાના છે, લેગ્સને પણ ટાઈટ રાખવાના છે અને બંને હાથની મુઠ્ઠી. યસ, ઓલમોસ્ટ આપણે 1 મિનિટ સુધી કન્ટિન્યુ રાખીશું માર્ચિંગ. તમને જો સ્પેસ હોય આજુબાજુ તો તમે એ રીતના આખામાં વોક કરી માર્ચ કરીને પણ કન્ટિન્યુ કરી શકો છો. યસ, અગેન વિથ અ સ્માઇલિંગ ફેસ કન્ટિન્યુ રાખી. વેરી નાઇસ. બંને હાથ સીધા રહેશે, એલ્બોઝ ટાઈટ. ને આપણે ધીમે ધીમે હવે અહીંયાથી જોગિંગ સ્ટાર્ટ કરીશું. એક પ્લેસ ઉપર ઉભા રહી અને નહીં તો તમે સ્પેસ હોય તો એ રીતના આખામાં રાઉન્ડ કરી કન્ટિન્યુ કરી શકો છો. જોગિંગ 1-1.5-2 મિનિટ સુધી કન્ટિન્યુ રાખીશું. જોગિંગ ધીમે ધીમે હાર્ટની એક્શન એટલે હાર્ટનું પમ્પિંગ ફાસ્ટ થઈ રહ્યું છે. જ્યારે કોઈ પણ જાતની કાર્ડિયો મુવમેન્ટ બોડીને મળે છે. યસ, કન્ટિન્યુ રાખી આપણે કોશિશ કરીશું કે આપણી એડી જમીનને ટચ ન થાય, તો એનાથી શું થશે, આપણા થાઈસ વધારે એન્ગેજ થશે. હવે અપર બોડીની મુવમેન્ટ કઈ રીતના છે તમે જોઈ શકો છો. ક્રિસ ક્રોસ રાઈટ ટુ લેફ્ટ હાથની મુવમેન્ટ. આપણે જે રીતના માખણ વાળી છાશ હોય ને એમાંથી માખણ કાઢવાનું હોય એ જે મુવમેન્ટ થાય ને, પ્રિસાઇસલી એ મુવમેન્ટ આપણા હાથથી અપર બોડીથી થઈ રહી છે. તો કન્ટિન્યુ રાખી. યસ, જેટલું ફાવે એ રીતના. જે લોકોને પણ જોગિંગ માર્ચિંગ ન ફાવતું હોય એ સિમ્પલ તમે એક પ્લેસ પર ઉભા રહીને વોક પણ આ રીતના કરી શકો છો ધીમે ધીમે. આપણે બધી જ પ્રેક્ટિસીસને મોડિફાય કરી શકીએ છીએ, એટલે બિલકુલ કોઈ જાતની ચિંતા નથી. અને કન્ટિન્યુ કરી જોગિંગ. વેરી ગુડ. જેટલું ફાવે તમારા બોડીની કેપેસિટી પ્રમાણે કન્ટિન્યુ રાખી. હજી 30 સેકન્ડ, અડધો મિનિટ સુધી કન્ટિન્યુ રાખીશું. અપર બોડીની મુવમેન્ટ, આમાં તમને શોલ્ડર બ્લેડ્સની પણ મુવમેન્ટ ખ્યાલમાં આવશે. યસ, વિથ અ સ્માઇલિંગ ફેસ કન્ટિન્યુ રાખી. એન્ડ રિલેક્સિંગ. ધીમે ધીમે આપણે સ્લો ડાઉન કરીશું. સ્લો ડાઉન કરી આપણે રાઈટ ટુ લેફ્ટ વેઇટને થોડુંક શિફ્ટ કરીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતના શિફ્ટ કરી લિફ્ટ કરીએ છીએ પગને. શિફ્ટ કરી એન્ડ લિફ્ટ, શિફ્ટ એન્ડ લિફ્ટ. યસ. હવે કોઈ પણ જાતનું વધારે વેઇટ શિફ્ટ કર્યા વગર આપણું બોડી સ્ટ્રેટ જ રહેશે અલાઇન્ડ, અને આપણે ઉપર આ રીતના પગને લિફ્ટ કરીએ છીએ. લિફ્ટ અપ એન્ડ ડાઉન. જો તમને બેલેન્સ સાઈડમાં જોઈએ તો સપોર્ટ લઈ પ્રોપરલી બેલેન્સ થશે અને કન્ટિન્યુ રાખવાનું છે. લિફ્ટ. યસ. વેરી માઇન્યુટલી તમે સૂક્ષ્મ રીતે ઓબ્ઝર્વ કરશો તો તમારા થાઈસ વધારે હમણાં એન્ગેજ છે, એક્ટિવેટેડ છે લિફ્ટ કરતા સમયે. આ જ રીતના આપણે પગને પાછળની તરફ લિફ્ટ કરીશું. લિફ્ટ
પ્રિસાઇસલી આ મુવમેન્ટ બેન્ડિંગ ની છે પાછળ. યસ. જોઈએ તો એક હાથથી થોડુંક તમે પ્રેસ કરી અને બેલેન્સ કરી થોડીક વાર માટે. સો આમાં ટ્રાય કરીશું પગને પંજાના જેટલું તમે પાછળ પ્રેસ કરી શકો. યસ. અને એ જ રીતે ઓપોઝિટ પગ સાથે પ્રેસ કરી. આમાં પગના અંગૂઠા આંગળી ટોસ પણ અંદરની તરફ ટર્ન થઈ રહ્યા છે, કર્લ થઈ રહ્યા છે. યસ. બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખી, કદાચ હજી પણ ઘણા લોકોને સ્વેટિંગ, થોડું હાર્ટબીટ ફાસ્ટ થઈ ગયા હશે. ઇટ્સ ઓકે, ધીમે ધીમે રિલેક્સ થઈ જશે. વચ્ચે વચ્ચે મુખધવતીનો અભ્યાસ કરી એટલે નોર્મલાઇઝ થઈ જશે બ્રીધિંગ સાયકલ. આપણે બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખી. ઓકે. હવે રાઈટ પગને થોડુંક બહારની તરફ ટર્ન કરી, રાઈટ પગને બેન્ડ કરી, બેન્ડ એન્ડ ધેન અગેન સ્ટ્રેટ. તમને જોઈએ તો થોડુંક ડિસ્ટન્સ વધારીને કન્ટિન્યુ રાખજો. બંને હાથ હિપ જોઈન્ટ ઉપર, આ રીતના, નહીં તો આ રીતના, જે પણ ફાવે. યસ. સ્લોલી બેન્ડ કરી આપણે પગના પંજાને બહારની તરફ ટર્ન કર્યું છે, ઓલમોસ્ટ 90 ડિગ્રીઝ આઉટ. યસ. હવે પગને સીધો રાખી આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું સાઈડમાં, કમ્પ્લીટલી નીચે, જેટલું નીચે જઈ શકાય. ઓલમોસ્ટ જો તમારું નાક ગોઠણને ટચ થાય જેટલા એંગલ સુધી જવાય. વેરી ગુડ. નાવ ઓપોઝિટ સાઈડ આપણે લેફ્ટ પગને બહારની તરફ ટર્ન કરીશું, લેફ્ટ ફૂટને, અને બેન્ડ કરી. યસ. થોડુંક ડિસ્ટન્સ કદાચ મને આમાં વધારે જોઈશે, તમે તમારી રીતના ડિસાઈડ કરી શકો છો તમારા બોડી પ્રમાણે. યસ. 6 થી 7 વખત. વેરી નાઇસ. બેન્ડ કરી, ફ્લેક્સ કરી, અગેન સ્ટ્રેટ. બેન્ડિંગ, સ્ટ્રેટ કરી. અને હવે આમાં આપણે ફોરવર્ડ બેન્ડિંગ. સો ફોરવર્ડ બેન્ડિંગ કરતા વખતે કદાચ થોડુંક તમને પગના પોસ્ચરને ચેન્જ કરવું પડે, પોઝિશનને. સો દેટ ઇઝ ઓકે. સાઈડમાં બેન્ડ કરી, યસ, કમ્પ્લીટલી ઉપર આવી રિલેક્સિંગ. હવે બંને પગ વચ્ચે ડિસ્ટન્સ રાખી, પગના પંજા બહારની તરફ છે, ટર્નિંગ આઉટ. આપણે બંને હાથ થાઈઝ ઉપર રાખી સ્લોલી, જેટલું જવાય ધીમે ધીમે પગને બેન્ડ કરી મેન્ટેન કરીશું 6 or 8 કાઉન્ટ્સ. યસ. અને ઉપર અગેન હજી 2 વખત આપણે કન્ટિન્યુ કરીશું. થોડુંક તમને લાગે હજી વધારે તો પગની વચ્ચે ડિસ્ટન્સને ઓછું વધુ કરી શકો છો, અને પગના એંગલને બહારની તરફ રાખવાનો છે, ટર્નિંગ આઉટ. યસ. અને શોલ્ડર્સ થોડાક પાછળની તરફ રોલિંગ. આપણે કન્ટિન્યુ કરીશું 6 or 8 કાઉન્ટ સુધી. મેન્ટેન. વેરી ગુડ. રિલેક્સ. હવે જે લોકોને પણ ગોઠણની તકલીફ છે, નેચરલી તમે અવોઇડ કરશો. ઇન ધેટ કેસ બાકીના લોકો કન્ટિન્યુ રાખજો. ઇન ધેટ કેસ થોડુંક તમે સીધા ઊભા રહી, પગને થોડુંક બેન્ડ કરી બહારની તરફ રાખી,
પગને જરાક બેન્ડ કરી ટ્રાય કરવાનું છે. આ રીતના આપણે દરેક પોસ્ચરને મોડિફાય કરી શકીએ છીએ. થોડુંક ડિસ્ટન્સ રાખી પગ વચ્ચે, એક પગને ટર્ન કરી અને પછી કન્ટિન્યુ પણ કરી શકો છો. એટલે બેઝિકલી આપણા ગોઠણ જે છે એની વચ્ચે જે કાર્ટિલેજ છે એને મુવમેન્ટ મળશે. તો તમારી રીતના પ્રેક્ટિસને થોડુંક ચેન્જ કરી મોડિફાય કરીને કન્ટિન્યુ કરી શકો છો. યસ. અને 3 થી 4 વખત પ્રેક્ટિસ કર્યા પછી ફાઇનલી આપણે તાળાસન કરીશું. સ્ટ્રેટ ઊભા રહી પગની વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખી ઊંડો શ્વાસ અંદર, બંને હાથને સાઈડથી ઉપર સ્ટ્રેચ કરી સ્ટ્રેચ ઇન્ટરલોક, બંને હાથ ઉપરની તરફ ટર્ન થઈ રહ્યા છે. પગના અંગૂઠા આંગળી ઉપર શરીર સપોર્ટેડ છે. સામે સીધું જોઈ જેટલી વાર સુધી તમે સ્ટ્રેચ કરી શકો અને પછી ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા સાઈડથી નીચે આવી એન્ડ રિલેક્સિંગ. આ સેમ પોસ્ચરમાં હું સાઈડ વ્યૂથી દેખાડું છું. પગની વચ્ચે એટલું જ ડિસ્ટન્સ છે. આપણે જસ્ટ રિલેક્સ કરી અપર બોડીને અને આગળની તરફ બેન્ડ કરીએ છીએ. ઇઝીલી જો તમારા અંગૂઠા આંગળી હાથના જમીનને ટચ થઈ જાય, ગુડ. ધીમેથી ઉપર આવી અને ટ્રાન્ઝિશન કરીએ છીએ. યસ, કન્ટિન્યુ કરી ફોરવર્ડ બેન્ડિંગ, ધીમેથી ઉપર આવી અને બેકવર્ડ બેન્ડિંગ. બંને હાથ કમર ઉપર, હિપ્સને ટાઈટ કરી, નીઝને ટાઈટ કરી અને બેકવર્ડ બેન્ડિંગ. સ્લોલી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. આપણે આવીશું નીચે શવાસનની સ્થિતિમાં. સીધા સુઈ ફાઇનલી રિલેક્સ કરી ઓકે. શવાસનની સ્થિતિમાં સીધા સુઈ completely relaxing. ઓકે. શવાસનમાં લગભગ 8 થી 10 સાયકલ્સ મુખધવતીનો અભ્યાસ કરી વચ્ચે 1 થી 2 વાર તમે બંને હાથના પંજાને પેટ ઉપર રાખી આ રીતે. એટલે પેટ કેટલું અંદરની તરફ સિંક ઇન થઈ રહ્યું છે, અંદરની તરફ સંકોચાઈ રહ્યું છે, એ તમને ખ્યાલમાં આવશે. જો તમે પગને બેન્ડ રાખશો તો થોડુંક પેટ વધારે અંદરની તરફ જશે. હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું ફૂલ પવન મુક્તાસન. બંને પગના પંજાને બેન્ડ કરી છાતી પેટ તરફ લાવી બંને પગને બેન્ડ કરી અને બંને હાથથી પ્રેસ કરી માથાને ઉપર લઈ
સો આ રીતના પોસ્ચરમાં આપણે એટલીસ્ટ 1 મિનિટ સુધી મેન્ટેન કરીશું, પગને બેન્ટ રાખીને જ. વચ્ચે વચ્ચે થોડુંક વધારે તમે પ્રેસ કરી શકો છો પગને. કન્ટિન્યુ કરી પોણો થી 1 મિનિટ સુધી આ જ પોસ્ચરમાં. અને સ્લોલી ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. બંને પગને સ્ટ્રેટ કરી આપણે આગળ કન્ટિન્યુ કરીશું ઉત્તાન પાદાસન. સો એની માટે આપણે બંને હાથને સાઈડમાં પગ બટક્સની નીચે રાખીએ છીએ, હિપ્સની નીચે. અને હવે એક એક પગને ઉપરની તરફ લિફ્ટ કરીશું 45 ડિગ્રી ઉપર. લિફ્ટ કરી હોલ્ડ કરવાનું છે પગને. પગનો પંજો તમે જોઈ શકો છો અંદરની તરફ ખેંચાયેલો છે. અને નીચે આવી આપણે કન્ટિન્યુ કરીશું બીજા પગ સાથે લિફ્ટ કરી 45 ડિગ્રી. 8 થી 10 કાઉન્ટ સુધી હોલ્ડ કરી અને રિલેક્સ. આપણે સેકન્ડ રાઉન્ડમાં એક પગને બેન્ટ રાખીશું. તમે જોઈ શકો છો આ રીતે બીજો પગ સીધો અને ફરીથી લિફ્ટ કરીશું ઉપર. 90 ડિગ્રી સુધી પગ રહેશે જ્યાં સુધી તમને કમ્ફર્ટેબલ થાય. હોલ્ડ કરી 8 થી 10 કાઉન્ટ સુધી. પગનો પંજો અંદરની તરફ ખેંચાયેલો રહેશે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધીમેથી નીચે આવી. હવે આમાં પગને આપણને નીચે ટચ નથી કરવાનું, જમીનથી અધર રાખી ફરીથી બેન્ડ કરી તમે જોઈ શકો છો આ રીતે. અને પગને આપણે સીધો કરીશું. આ કરવાથી શું થાય છે, આપણે થોડુંક આપણા પગની પાછળના જે મસલ્સ જે છે, ખાસ કરીને હેમસ્ટ્રિંગ મસલ, એમાં કોઈ પણ જાતની જો ટાઇટનેસ સ્ટીફનેસ હોય એને આપણે રિલીઝ કરીએ છીએ. તો આપણે કન્ટિન્યુ કરીશું આ પ્રેક્ટિસ. ફરીથી નીચે લાવી પગને ઓફ ધ ફ્લોર અધર જ રાખવાનો છે અને અગેન કન્ટિન્યુ. સો વિધાઉટ હોલ્ડિંગ પણ આ રીતના આપણે ગોલ મૂવમેન્ટ રોટેશનમાં કરી શકીએ છીએ કન્ટિન્યુ. તમે જોઈ શકો છો આ રીતે ક્લોકવાઇઝ કરી 5 થી 6 રાઉન્ડ અને પછી એ જ રીતના એન્ટી ક્લોકવાઇઝ. આમાં હિપ જોઈન્ટની સ્ટ્રેન્થ મોબિલિટી પણ વધે છે. પગને હમણાં સુધી મેં જમીન પર ટચ નથી કર્યો, અધર જ છે. જો તમને થાક જેવું લાગે તો જરાક નીચે આવી રિલેક્સ કરી અને કન્ટિન્યુ કરી શકો છો. આપણે બંને સાઈડ એન્ટી ક્લોકવાઇઝ પણ કન્ટિન્યુ કરીએ છીએ. અને નીચે આવી રિલેક્સ. હવે આપણે ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરીશું. સો હવે હું રાઈટ પગને સીધો રાખું છું, લેફ્ટ પગ બેન્ટ રહેશે. સ્લોલી રાઈટ પગને લિફ્ટ કરી ઉપર 90 ડિગ્રી સુધી ઉપર લિફ્ટ કરી મેન્ટેન, હોલ્ડ કરી પછી બેન્ડ કરીશું નીચેની તરફ, લિફ્ટ કરી. સો આપણે નીચે કમ્પ્લીટલી લઈ જઈ ને પછી પણ બેન્ડ કરી શકીએ છીએ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને મૂવમેન્ટ્સ આપણે કન્ટિન્યુ કરી. ઉપર સીધો પગ છે, સીધા પગને આપણે નીચે લઈ જઈએ છીએ, અધર રાખીએ છીએ જમીનથી, બેન્ડ કરીએ છીએ તમે જોઈ શકો છો આ રીતે. અને પછી ફરીથી પગને સીધો લઈ જઈ ઉપર.
આપણે આ જ રીતના એન્ટી ક્લોકવાઇઝમાં પણ મુવમેન્ટને કન્ટિન્યુ કરીશું. અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. બંને હાથ ઢીલા, બંને પગ ઢીલા, માથું જમીન ઉપર સીધું, શવાસનની સ્થિતિમાં રિલેક્સ કરી કમ્પ્લીટલી શરીર એકદમ રિલેક્સ થઈ રહ્યું છે. થોડાક શ્વાસોશ્વાસ મુખધવતીનો અભ્યાસ કરી પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ, દરેક અવયવ અને દરેક કોષ રિલેક્સ થઈ રહ્યો છે. આજની પ્રેક્ટિસીસ પછી તમને ખાસ ધ્યાનમાં આવશે કે લોઅર બોડી પગના એરિયામાં ખાસ વધારે એક્ટિવેશન થયું છે, સ્ટિમ્યુલેશન. તો થોડોક વધારે સમય લઈને પણ તમે રિલેક્સ કરી શકો છો. ધીમેથી આપણે જાગૃત અવસ્થામાં આવીશું. થોડીક હલનચલન કરી બંને હાથ અને પગના પંજામાં શરીરને સ્ટ્રેચ કરી અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એક સ્માઇલ સાથે સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. જો તમારામાંથી કોઈને હજી રિલેક્સ કરવું હોય તો આગળ કન્ટિન્યુ કરજો. આપણે છેલ્લી એક શ્વાસની ક્રિયા કરીશું, પ્રાણાયામ. એ છે ભ્રામરી પ્રાણાયામ, જે તમે સૂઈને પણ કન્ટિન્યુ કરી શકો છો. સૂતા વખતે હાથ સાઈડમાં જ રહેશે, ઢીલા રાખી 3 થી 4 વખત.
ત્રણ થી ચાર વખત ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરી 1 મિનિટ સુધી આંખોને બંધ રાખી અને એ મકારના ગુંજનને મસ્તિષ્કના ભાગમાં અનુભવ કરી આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે પામિંગ કરી બંને હથેળીને ઘસી આપણે એનર્જાઇઝ કરીશું આંખોને. એ જે પરમ તત્વ આપણા અને સૌમાં છે એને નમન. થેન્ક યુ સો મચ. આપ સૌને પ્રણામ.